ભરૂચ જિલ્લામાં વધતી જતી મોંઘવારી, ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચના પાંચબત્તી સર્કલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાનીમાં કાર્યકરોએ રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવવા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેમણે ગેસના ભાવ વધારા અને સામાન્ય તથા મધ્યમ વર્ગીય પરિવારો પર પડતા આર્થિક ભાર તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિ તડવીએ જણાવ્યું હતું કે રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય પરિવારો માટે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે આ વધેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસે પ્રદર્શનકારી મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે મોદી સાહેબે જે સરપ્રાઈઝ બહેનોને આપી છે, એકી સાથે ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે બહેનોની આંખોમાં આંસુ આવી ગયા છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાહેબ, બધી જ વસ્તુ પર તમે તેલના ભાવ જો, તેલના ડબ્બાના ભાવ જો, 3 થી 3.5 હજાર રૂપિયાનો તેલનો ડબ્બાનો ભાવ થઈ ગયો। ગેસનો ભાવ જ્યારે કોંગ્રેસના રાજમાં 500 કે 450 માં મળતો હતો, ત્યારે 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે। ત્યારે તમે શિક્ષણ જુઓ, દૂધ જુઓ, શાકભાજી જુઓ, દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। ત્યારે મોદી સાહેબ, તમે તો એમ કહેતા હતા કે મારી બહેનો, તમને કઈ પણ તકલીફ હોય તો મને એક કાગળ લખજો, તો સર અમે કાગળ લખીને થાકી ગયા। આ મોંઘવારી કૂદકે અને ભૂસકે વધતી જ રહે છે, તેને તમે કંટ્રોલમાં લાવો। પહેલાના જમાનામાં પરિવારનો એક વ્યક્તિ કમાતો હતો, આખું પરિવાર શાંતિથી બેસીને ખાતું હતું, ત્યારે અત્યારે પરિવારમાં 5 સભ્ય હોય તો 5 સભ્યોને કમાવાની જરૂર પડે તો પણ પૂરું નથી થતું અને વારંવાર આ ભાવ વધારાથી પબ્લિક ત્રાહિમામ પુકારી ગઈ છે। ત્યારે મારે મોદી સાહેબને એમ જ કહ્યું છે કે આ ગેસ વધારાનો ભાવ તમે વહેલામાં વહેલી તકે પાછો ખેંચો, અને તમે નહીં ખેંચો, તમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશ।